આપણે જે ખોરાક લઈએ છીએ જી. તેની સીધી અસર આપણા દાંત પર થાય છે એવું તમારું કેવું છે? ડેફિનેટલી બ્રશિંગ એકલું કરવાથી આપણી જવાબદારી પતી નથી જતી. તમે કેવી રીતે જમો છો, શું જમો છો, હાઉ ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી ગ્રેબ વિચ યુ હેવ, એ બધા પર ઓરલ હાઇજીન બહુ ડિપેન્ડ કરે છે. આઈ વુડ લાઈક ટુ પ્રેસ બેક ટુ ધ હિસ્ટ્રી. જે આપણા પૂર્વજ હતા એ રો વધારે ખાતા હતા. જેમ જેમ આપણું ઇવોલ્યુશન થયું એઝ અ મોડર્ન મેન, રિફાઇન્ડ ફૂડ વધતું ગયું આપણા ડાયટમાં. સો ફાઇનર ધ સબસ્ટન્સ વિચ વી ઈટ, દેર આર મોર ચાન્સીસ કે ડીકે થવાના શક્યતા વધતી જાય છે. અપાર્ટ ફ્રોમ ધીસ, શુગર, બેવરેજીસ, બધા ઘણા ફેક્ટર્સ છે. કોફી છે, ટી છે, ધીઝ આર પ્યોરલી એસિડિક ઇન નેચર. ટી કોફી પીધા પછી આઈ હેવ કોમનલી સીન ઇન માય પેશન્ટ્સ, પૂછીએ કે તમે કોગળો કરો છો તો દે આર લાઈક, ના, એ સ્વાદ મોઢામાં રહે છે તો અમને સારું લાગે છે. વી વોન્ટ ટુ જસ્ટ હેવ ધ ટેસ્ટ ફોર અ લોંગર ટાઈમ. કોઈ પણ વ્યક્તિને એ હિન્ટ કેવી રીતે મળે, એના સિમ્પટમ્સ શું હોય કે ભાઈ ડીકે Right. થવાની શરૂઆત થઈ છે? Patient should not wait for any symptoms, because till you wait for symptoms you are already at that stage કે કોઈ ઇન્ટરવેન્શનની જરૂર ઓલરેડી છે, તમારે ફિલિંગ કરવું પડે એમ છે, અથવા તો કોઈક બીજું ઇન્ટરવેન્શનની જરૂર છે. હેલો ફ્રેન્ડ્સ, થોડા દિવસ પહેલા મારા દાંતોની રૂટ કેનલ થેરાપી થઈ. ભાઈ ત્યારે મને ખબર પડી કે દાંતોની જાળવણી કેટલી જરૂરી હોય છે. જ્યાં મિત્રો આજનો આપણું જે પોડકાસ્ટ છે તે દાંતોના સ્વાસ્થ્ય પર છે. ખાસ કરીને કેવો ડાયટ તમારા દાંતને નુકસાન કરી શકે છે અને કેવો ડાયટ તે તમારા દાંતોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો રહે છે. તમારું પાચન તંત્ર પણ જાણે અજાણે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા દાંતના સ્વાસ્થ્ય સાથે કેટલું મહત્વનો ભાગ ભજવે છે તે પણ આજે આપણે જાણીશું. અમારી સાથે આજે જોડાયા છે જાણીતા ડેન્ટિસ્ટ ડોક્ટર કૃષ્ણાંગી યાજ્ઞિક. તો ચાલો તેમની સાથે વાતચીત શરૂ કરીએ. ડોક્ટર કૃષ્ણાંગી, અમારા કુમાસ બાસ્કોપ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ડોક્ટર કૃષ્ણાંગી, મેં જેમ હમણાં વાત કરી કે ભાઈ જી. થોડા દિવસ પહેલા મેં પેલી રૂટ કેનલ થેરાપી કરાવી, એ પછી પણ મને કેટલાક નાના મોટા કોમ્પ્લિકેશન્સ તો રહ્યા. ઓકે. હવે આપણે ત્યાં સામાન્ય રીતે એવું છે કે ભાઈ દિવસમાં 2 વાર બ્રશ કરીએ તો ઓરલ હાઇજીન જળવાય. પણ હું સૌથી પહેલા તમને એ પૂછવા માંગીશ રાઈટ. કે આ 2 વાર બ્રશ કરવા ઉપરાંત પણ શું એવું કંઈ છે કે જે તમારા ઓરલ હાઇજીનને જાળવી રાખે? ડેફિનેટલી સર, તમે ખૂબ જ સરસ પોઈન્ટ કીધો. બહુ બેઝિક છે, જે ટ્વાઇસ બ્રશિંગનું બહુ કોમન ફેક્ટર છે, બધા જાણે છે એને. પણ એ બ્રશિંગ એકલું કરવાથી આપણી જવાબદારી પતી નથી જતી, બિકોઝ બહુ બધા ફેક્ટર્સ, તમારું બેઝિક ડાયટ હેબિટ્સથી લઈને તમે કેવી રીતે જમો છો, શું જમો છો, હાઉ ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી ગ્રેબ વિચ યુ હેવ, એ બધા પર ઓરલ હાઇજીન બહુ ડિપેન્ડ કરે છે. અને એનાથી ફ્યુચર પ્રોબ્લેમ્સ થતા અટકાવી શકાય છે, અથવા વી કેન ટોટલી પ્રિઝર્વ અવર હેલ્થ. સો એકલું બ્રશિંગ થી જવાબદારી નોર્મલ પેશન્ટ્સની છૂટી નથી જતી. આપણે ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. તો ડોક્ટર, તમારા કહેવાના મતે જી. જે ખોરાક છે તેનો ઓરલ હાઇજીન પર બહુ જ મહત્વનો રોલ રહે Yes, છે. definitely. કઈ રીતે તે અમને સમજાવો? શ્યોર. એટલે ડાયટમાં કેવું છે કે થોડું આઈ વુડ લાઈક ટુ પ્રેસ બેક ટુ ધ હિસ્ટ્રી. જે આપણા પૂર્વજ હતા એ રો વધારે ખાતા હતા. જેમ જેમ આપણું ઇવોલ્યુશન થયું એઝ અ મોડર્ન મેન, રિફાઇન્ડ ફૂડ વધતું ગયું આપણા ડાયટમાં. જેમ કે પહેલાં ખાસો જાડો લોટ કે ઘઉં ડિરેક્ટલી યુઝ કરવામાં આવતા હતા. હવે રિફાઇનનેસ વધતી ગઈ, જેમ કે મેંદોનો ઉપયોગ વધારે થતો ગયો. સો ફાઇનર ધ સબસ્ટન્સ વિચ વી ઈટ, દેર આર મોર ચાન્સીસ કે ડીકે થવાના શક્યતા વધતી જાય છે. રો અને કોર્સ વસ્તુ ખાવાથી એનાથી એબ્રેઝિવ ને ક્લિનિંગ ઇફેક્ટ મળતી રહેતી હોય છે, વેરેઝ ફાઇનર વસ્તુથી ડિપોઝિટ્સ ત્યાંના ત્યાં રહે છે, ક્લિનિંગ સરખું ઇફેક્ટિવલી થતું નથી, જેથી ડીકેના ચાન્સીસ વધી જાય છે. અપાર્ટ ફ્રોમ ધીસ, શુગર, બેવરેજીસ, બધા ઘણા ફેક્ટર્સ છે. એટલે આ તો જસ્ટ ઓવર ઇન અ નટશેલ કીધું કે પ્રી હિસ્ટોરિકથી કરંટમાં આપણે આવ્યા એ ડાયટ કેવી રીતે અફેક્ટ કરે છે, અને કેમ હવે સડો થવાની શક્યતા વધતી જાય છે. દેટ ઇઝ જસ્ટ ફ્રોમ ઇફ વી કમ્પેર ધ હિસ્ટ્રી ટુ ધ કરંટ સિનારિયો. તો આપણે જે ખોરાક લઈએ છીએ જી. તેની સીધી અસર આપણા દાંત પર થાય છે એવું તમારું કેવું છે? ડેફિનેટલી.
યસ. તો આમાં અમે પેલું સ્કૂલમાં ભણતા ને ત્યારે એસિડિક અને આલ્કલાઇન એવા પ્રકારના 100%. ખોરાકની વાત છે, યસ, યસ. એ અહીંયા કેટલું લાગુ પડે છે? Sure. Definitely, I would like to highlight this. ફૂડ હોય કે બેવરેજ બંનેમાં એસિડિક ને આલ્કલાઇન પીએચ હોય છે. હવે સડો થવા માટે અથવા ઓરલ હાઇજીનને ડિટિરિયોરેટ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ એસિડિક એન્વાયરમેન્ટ. નોર્મલી આપણા ઓરલ કેવિટીનું પીએચ ઇઝ સમવેર નિયર ટુ ન્યુટ્રલ, પણ જેવું તમે કશું પણ જમો છો, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ બેઝિક, તો ઇવન કંઈ પણ જમો છો જે નોર્મલી સડો નથી કરતું તો પણ તાત્કાલિક એસિડિક પીએચ થઈ જાય છે ઓરલ કેવિટીમાં, વિચ ઇઝ એકચ્યુઅલી અ પાર્ટી ટાઈમ ફોર ધ બેક્ટેરિયા. એટલે ઇટ ઇઝ વેરી ફેવરેબલ ફોર ધેમ ટુ ફાસ્ટ ગ્રો ઇન અ ફાસ્ટર રેટ એન્ડ કોઝ ધ ડીકે. આમાં અગેન આપણે જો થોડું ગળ્યું હોય અથવા ચોકલેટ છે, વેફર છે, બિસ્કિટ છે, એવું કંઈક ખાઈએ છીએ તો એસિડ એટલે પીએચ જલ્દી ડ્રોપ થાય છે, જે જલ્દી એસિડિક બની જાય છે. સો ધીસ હેલ્પ્સ ઇન ક્રિએટિંગ અ ફેવરેબલ એન્વાયરમેન્ટ વિચ વી કોલ એસિડોજેનિક અને એસિડ્યુરિક બેક્ટેરિયા હોય છે, જે ફાસ્ટ ગ્રો કરે છે એસિડિક એન્વાયરમેન્ટમાં, જેના લીધે સડો જલ્દી થઈ શકે છે. એન્ડ ઇટ ટેક્સ ટાઈમ ફરી ન્યુટ્રલ થવા માટે. એ જે એસિડિક પીએચ છે ન્યુટ્રલ થવા માટે ટાઈમ લાગતો હોય છે. એટલી વારમાં તમે ફરી કોઈક ગ્રેબ લો છો તો ફરી એસિડિક થઈ જાય છે. આ થયું જનરલ ડાયટની વાત, કે કંઈ પણ ખાવાથી એસિડિક એન્વાયરમેન્ટ તો બનતું જ હોય છે. અગેન ડિપેન્ડિંગ ઓન ધ ફૂડ સબસ્ટન્સ એસિડિક વધારે અને ઓછું, બીકોઝ વી નો કે 7 થી નીચે ઇઝ એસિડિક. હવે જેટલું વધારે એસિડિક છે તો ડીકે થવાનો ઓર ઓરલ હાઇજીન ડિટિરિયોરેટ થવાના ચાન્સીસ વધી જાય છે. એનું હું એક્ઝામ્પલ આપું તો કોફી છે, ટી છે, ધીઝ આર પ્યોરલી એસિડિક ઇન નેચર. એટલે ઘણા બધાને ખ્યાલ નહીં હોય, પણ ટી કોફી પીધા પછી આઈ હેવ કોમનલી સીન ઇન માય પેશન્ટ્સ, પૂછીએ કે તમે કોગળો કરો છો તો દે આર લાઈક, ના, એ સ્વાદ મોઢામાં રહે છે તો અમને સારું લાગે છે, વી વોન્ટ ટુ જસ્ટ હેવ ધ ટેસ્ટ ફોર અ લોંગર ટાઈમ. સો ઇન સચ કેસીસ શું થાય છે, એસિડિક એન્વાયરમેન્ટ મેન્ટેન રહે છે. આમ પણ ચા અને કોફીનું પીએચ એસિડિક છે, તમે કંઈ પણ ઓરલ કેવિટીમાં લો છો એટલે એનું પીએચ તો નીચે થવાનું જ, પ્લસ તમે જે લીધું છે એ પણ એસિડિક છે. સો ખાસા ટાઈમ સુધી એસિડિક એન્વાયરમેન્ટ રહે છે. હવે કદાચ કોઈકને એવો પ્રશ્ન થાય કે આ બેવરેજ તો દાંતમાં ચોંટી થોડી જવાનું છે તો ક્યાંથી સડો થાય. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ એસિડિક એન્વાયરમેન્ટથી છે ને દાંતનું જે લેયર ઉપરનું ઇનેમલ છે એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થોડો ઘસારો થતો હોય છે, જે થોડું ડિઝોલ્યુશન કહીએ આપણે, ઓર ડેન્ટલ ટર્મિનોલોજીમાં ઇરોઝન કહીએ. સો દેટ ઇઝ એ ઇરોઝન અટકાવવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આવું કોઈ બી હેલ્થ ડ્રિંક હોય, ચા છે, કોફી છે, એ પીવો તમે, એ દાંતમાં ચોંટવાનું નથી, પણ તમે સરસ રિન્સ કરો તો દેટ કેન હેલ્પ યુ રીગેન યોર ન્યુટ્રલ પીએચ ફાસ્ટર. ઓકે. સો પણ હવે આવું તો યાદ કેવી રીતે રાખવું કે આ ખોરાક આટલો પીએચ, આમાં આટલું એસિડિક? હવે સૌથી મહત્વની વસ્તુ તો તમારા મતે એ છે કે કંઈ પણ ખાઓ કે પીઓ તરત કોગળા કરી નાખો, એ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. હવે તમે જે ડીકે થવાની વાત કરી, કોઈ પણ વ્યક્તિને એ હિન્ટ કેવી રીતે મળે, એના સિમ્ટમ્સ શું હોય કે ભાઈ ડીકે થવાની શરૂઆત થઈ છે? ફર્સ્ટલી છે ને ડીકે ધ બિગેસ્ટ ડ્રોબેક કહીએ તો ડીકેની ઇનિશિયલ કોઈ સાઇન સિમ્ટમ્સ પેશન્ટને નથી થતા. આઈ વુડ લાઈક ટુ સ્પ્લિટ. સાઇન્સ આર યુઝ્યુઅલી વોટ વી ચેક ક્લિનિકલી, અને સિમ્ટમ્સ એટલે પેશન્ટને જે ફીલ થાય છે. સો ઇનિશિયલ ડીકેમાં પેશન્ટ ઇઝ એસિમ્પ્ટોમેટિક, પેશન્ટને કંઈ ખબર નહીં પડે. જો આગળના દાંત હશે તો મિરરમાં જોતા, બ્રશ કરતા કદાચ ડિસ્કલરેશન, બ્લેક કે બ્રાઉન સ્પોટ પકડાયું તો લકી ઇનફ આપણે જલ્દી ડિટેક્ટ કરીને એને સારવાર આપી શકીએ છીએ. પણ ટિલ સર્ટન લેવલ સુધી ડીકે પહોંચે નહીં ત્યાં સુધી પેશન્ટને જલ્દી ખ્યાલ આવતો નથી. અમુક લેવલ પર પહોંચ્યા પછી ફર્સ્ટ સાઇન ઇઝ જમવાનું ભરાવું, અને ભરાય ત્યારે કળતર થવી, અથવા તો જમવાનું ઘણીવાર નથી ભરાતું, ડિપેન્ડ્સ દાંતની કઈ સાઇટ ઉપર સડો થાય છે. ઘણી વખત પેશન્ટ ખાલી કળતરની કમ્પ્લેન બી કરતા હોય છે કે ક્યારેક મને કળતર થાય છે પછી તરત ઓકે થઈ જાય છે. ઘણી વખત કોઈ કમ્પ્લેન નથી હોતી, બે દાંતની જો વચ્ચે સડો હોય તો ખાલી ખોરાક ભરાવાની કમ્પ્લેન હોય છે. એટલે બહુ જ વેરિયેબલ છે આ વસ્તુ. એટલે મારા સજેશન પ્રમાણે પેશન્ટ શુડ નોટ વેઇટ ફોર એની સિમ્ટમ્સ, બિકોઝ ટિલ યુ વેઇટ ફોર સિમ્ટમ્સ યુ આર ઓલરેડી એટ દેટ સ્ટેજ કે કોઈ ઇન્ટરવેન્શનની જરૂર ઓલરેડી છે, તમારે ફિલિંગ કરવું પડે એમ છે, અથવા તો કોઈક બીજું ઇન્ટરવેન્શનની જરૂર છે. રાધર દેન ફોલોઈંગ પ્રોપર હેલ્ધી ડાયટ રેજીમ એન્ડ રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ્સ કેન પ્રિવેન્ટ યુ ફ્રોમ ઇન્ટરવેન્શનલ સ્ટેજ. તમે ચેકઅપ, ઓબ્ઝર્વેશન અને પ્રિવેન્શનમાં તમે તમારી જાતને સેફ રાખી શકો છો. રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ, જે રીતે હું 4-6 મહિને મારો બ્લડ ટેસ્ટ કરાવું છું, રાઈટ, ડેન્ટિસ્ટને ક્યારે મળવું જોઈએ? યસ, આઈડિયલી 6 to 8 months ઇઝ ધ નોર્મલ બેન્ડવિથ.
પછી હું પર્સનલી સજેસ્ટ એવું કરતી હોઉં છું કે અમુક એજ પછી થોડું ફ્રિકવન્ટલી બતાવવું જોઈએ, વર્ષે 2 થી 3 વાર તો ખરું જ. સ્પેસિફિકલી આફ્ટર 45-50 યર્સ જ્યારે એજિંગ ચેન્જીસ થોડા જોવા મળે, જેમ કે પેઢું છે, હાડકું છે, થોડું લેવલ એનું નોર્મલથી નીચે ઉતરતું જાય, એટલે ખાલી જગ્યા પડતી જાય, ત્યાં ખોરાક ફસાવાની શક્યતા વધતી જાય. તમે ગમે તેટલું સારું મેન્ટેન કરો છો, પણ ત્યાં એ જે ઓપન સ્પેસીસ નેચરલી ડેવલપ થાય છે ડ્યુ ટુ એજ, ત્યાં જમવાનું ભરાશે અને એ બ્રશિંગથી ઇઝીલી નહીં નીકળે. સો દેર આર હાયર ચાન્સીસ કે ત્યાં જલ્દી સડો થઈ શકે. સો આફ્ટર એજિંગ ચેન્જીસ જે 45-50 પછી રેપિડલી જોવા મળે, એ પછી થોડું ફ્રિકવન્ટલી જો શક્ય હોય તો તમારા ડેન્ટિસ્ટને મળો, તો વી કેન કીપ અ ચેક કે દેર આર નો ડેવલપમેન્ટ ઓફ એની ડીકે ઓર એની અધર ઓરલ ડિસ્કમ્ફર્ટ ઓર પ્રોબ્લેમ્સ. આ તમે બહુ મહત્વની વાત કરી. જી, અત્યાર સુધી એવું સમજતો હતો કે બ્રશ કરો ને એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ. પણ રાઈટ. તમે કીધું કે કેટલીક વખત ખોરાક એવો ભરાઈ જતો હોય છે કે જે જી. બ્રશ કરવાથી પણ ના નથી થાય ને, નીકળતો. માટે યસ, ડેન્ટિસ્ટને રેગ્યુલર રાઈટ, મળવું જોઈએ. આ બહુ રાઈટ. મહત્વનો મુદ્દો મને લાગી રહ્યો છે. જી, હવે બીજી એક વસ્તુ, તમે ચોકલેટની ગળપણની વાત કરી. રાઈટ. હવે બાળકોને તો ચોકલેટ ને ભાવે, મોટાઓને ભાવે છે, પણ એક એવું પણ જે છે તે રિસર્ચ સામે આવ્યું છે કે ભાઈ ચોકલેટ ખાવ તો તમારું સ્ટ્રેસ લેવલ ઘટે. હવે યસ. સ્ટ્રેસ લેવલ ઘટાડવું કે દાંતને જાળવવા, શું કહેશો? બહુ સરસ ક્વેશ્ચન છે સર. આઈ વુડ ડેફિનેટલી લાઈક ટુ એડ્રેસ ધીસ, કારણ કે કન્સિડરિંગ ધ કરંટ લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ કોઈ એવું નહીં હોય જેને સ્ટ્રેસ નહીં હોય. સો ટુ ફાઇટ સ્ટ્રેસ, મેની ઓફ અસ દે રિસોર્ટ ધ ચોકલેટ એઝ અ સ્ટ્રેસ બસ્ટર. પણ યસ, નોટ ઓનલી ચોકલેટ, જે પણ સડો થાય એવી વસ્તુઓ હોય છે તમે આરામથી ખાઈ પી શકો છો, બટ આઈ વુડ સજેસ્ટ કે તમે એને તમારા મેઇન 3 મીલ્સ સાથે જેટલું ઇન્ક્લુડ કરો, તો તમારો જે રેશિયો અથવા ચાન્સીસ ઓફ ડેવલપિંગ ડીકે ઇન યોર ઓરલ કેવિટી વિલ રિડ્યુસ ટુ ક્વાઇટ અ લેસર એક્સટેન્ટ. જેની વાત આપણે થોડી વાર પહેલાં એસિડિક પીએચ રિલેટેડ કરી. મેઇન આપણા 3 મીલ્સ હોય છે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. ડેફિનેટલી તમે ગળ્યું ખાઓ, ચોકલેટ ખાઓ, વેફર, બિસ્કિટ્સ, જે દાંતમાં ચોંટે એવી વસ્તુઓ તમે ઇન્ક્લુડ કરો તમારી મીલમાં, પણ મેઇન જે મીલ્સ છે એની સાથે લઈ લો તો ચાન્સીસ ઓફ ડીકે ઘણા ઓછા થઈ જાય. ફ્રીક્વન્સી ઓફ ચોકલેટ્સ ઓર એની શુગરી સબસ્ટન્સ વિચ કેન કોઝ ડીકે ઇન બિટવીન યોર મીલ્સ વિલ ઇન્ક્રીઝ ધ ચાન્સીસ ઓફ ડેવલપિંગ ડેન્ટલ ડીકે. એનું કારણ આપણે જે ડિસ્કસ કર્યું એ રીતે કે સપોઝ મેં સવારે બ્રેકફાસ્ટ કર્યો, પછી મારે ચોકલેટ ખાવી છે, બધું ક્લીન, ઓરલ કેવિટી રિન્સ કર્યું, ક્લીન કર્યું, ઇટ્સ પરફેક્ટલી ફાઇન. નાઉ વાઇલ આઈ એમ લિવિંગ ફોર માય વર્ક, હું ચોકલેટ ખાતા ખાતા નીકળું છું. સો હજી એસિડિક પીએચમાંથી માંડ નોર્મલ તરફ ગ્રાફ જઈ રહ્યો છે, હું ફરી ચોકલેટ લઉં છું, ફરી એસિડિક થાય છે. એન્ડ થેન્ક્સ ટુ ધ નેચર ઓફ ચોકલેટ એ જલ્દી બધા દાંતના જે ફિશર્સ હોય, પિટ્સ હોય, એમાં ભરાઈ જાય છે. એન્ડ ધેન વેન યુ આર ઇન્વોલ્વડ ઇન યોર વર્ક, એ વખતે તમે એટલું ક્લીન નથી કરવાના, બ્રશ નથી કરવાના. બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ હું મારા બ્રેકફાસ્ટ સાથે જ લઈ લઉં છું, તો બિકોઝ બ્રેકફાસ્ટ પછી હું સરસ રિન્સ કરું છું, આઈ મેક શ્યોર દેટ એવરીથિંગ ઇઝ ક્લીન, ઓકેઝનલી હું માઉથવોશ બી કરું છું, તો સરસ હાઇજીન મેન્ટેન થઈ રહ્યું છે. એવી જ રીતે લંચની વાત છે, ઘણાને મોસ્ટલી આપણા ગુજરાતી કલ્ચરમાં છે કે સાથે ગળ્યું કંઈક જોઈતું હોય જમવાનાની સાથે. સો પોસ્ટ લંચ કે પોસ્ટ ડિનર લો એના કરતાં મીલ સાથે લઈ લો, તો દેર આર ચાન્સીસ કે આફ્ટર યોર મીલ વેન યુ રિન્સ ઇટ, તમારું ટોટલ ક્લીન છે માઉથ, એન્ડ ફ્રીક્વન્સી ઇન બિટવીન મીલ જેટલી ઓછી છે, એસિડિક પીએચથી નોર્મલ જલ્દી આવી જશે, તો ડીકેના ચાન્સીસ ઘણા ઓછા થશે. ધીસ ઇઝ જસ્ટ ડાયટ ઓરિએન્ટેડ. આનાથી ડીકે નહીં જ થાય એવું ક્લેમ નથી કરતી, બિકોઝ ડેન્ટલ ડીકે ઇઝ અ મલ્ટીફેક્ટોરિયલ કન્ડિશન. એટલે હા, એવા અગેન દેર આર એક્સેપ્શન્સ, ઓકેઝનલી વચ્ચે લઈએ છીએ તો કોઈ જ વાંધો નથી 2 મીલ્સની વચ્ચે, પણ આ હેબિટ આપણે બ્રેક કરીએ તો એટલું ડેન્ટલ ડીકેથી આપણે દૂર રહી શકીએ છીએ. તો એનો મતલબ એમ થયો ડોક્ટર કે ચોકલેટને બિચારીને બહુ વર્ષોથી બદનામ કરવામાં આવી છે કે ખાલી ચોકલેટ જ દાંત બગાડે છે, પણ આપણો જે કોઈ ખોરાક છે, જે કોઈ પીએચ લેવલ તમારું ઘટાડે છે, અને જો તમે જમ્યા પછી પ્રોપરલી કોગળા નહીં કરો તો એ પણ ચોકલેટ જેટલું જ ખતરનાક અસર કરી શકે. અચ્છા, એક મને બીજો પ્રશ્ન સૂચ્યો તમારી સાથે વાતચીત કરતા, કે ઘણી વખત આપણને એમ કે આ ડાયટ બહુ હેલ્ધી છે, તો એવા ડાયટ જેને આપણે હેલ્ધી માનતા હોઈએ, એ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી ક્યારેય દાંતને નુકસાન કરી શકે એવા ખરા? કારણ કે એ જે હેલ્ધી ડાયટ છે, આપણે આપણા પ્રોટીન, ન્યુટ્રિશન, જે કંઈ આપણું જે માઇક્રો ને મેક્રો વિટામિન્સ ને જે કંઈ હોય છે એના ન્યુટ્રિશન છે, એના માટે આપણે માનતા હોઈએ છીએ, પણ દાંતને નુકસાન કરે એવું કંઈ ખરું? ડિરેક્ટલી નહીં, પણ યસ ઇનડિરેક્ટલી, જેમ કે આજકાલ મોસ્ટ કોમનલી આપણે હેલ્થ ડ્રિંક્સ જોતા હોઈએ છીએ કે બધા બહુ જ કોન્શિયસ હોય છે, આફ્ટર જીમિંગ યુ આર રિસોર્ટ ટુ સમ ગુડ હેલ્થ ડ્રિંક્સ, ડાયટ કરતા હશે એ લોકો હર્બલ ટી, ગ્રીન ટી રિસોર્ટ કરતા હશે. સો અગેન મૂવિંગ બેક ટુ ધ સ્ટોરી ઓફ પીએચ, દેટ ઇઝ ધ અગેન સેમ થિંગ કે તમે
જેટલું એસિડિક ખોરાક લેશો પછી કોગળો નહીં કરો તો એ વસ્તુ ગ્રેજ્યુઅલી તમારા મિનરલ કન્ટેન્ટ જે ઇનેમલ છે એને ઇરોડ કરશે અને લોંગ રનમાં ઇટ કેન અફેક્ટ. ડિરેક્ટલી હું એવું ડાયરેક્ટ ક્લેમ નહીં કરું કે આ વસ્તુ ખરાબ જ છે દાંત માટે ના ખાઓ, પણ આપણે જે વાત કરી એ પ્રમાણે લીધા પછી રિન્સ કરીને કેટલું તમે કેરફુલ રહો છો તો એ એટલી વિપરીત અસર દાંત ઉપર નથી દેખાતી એ રીતે. ઓકે ડોક્ટર કૃષ્ણાંગી, તમે વચ્ચે ચા અને કોફીની વાત કરી હતી. ઓકે, કે ચા અને કોફી છે થોડો લાંબો સમય ટેસ્ટ રહે તો વાંધો નથી આવતો. દૂધ વિશે શું કેવું છે? બાળકોને નાનપણથી કે દૂધ પીવો અંદરથી ચોકલેટ પાવડર નાખીને, પણ એ લોકોને દૂધ પીવડાવો જે દાંતોને અને હાડકા માટે સારું છે. શું દૂધ કે અન્ય કોઈ ડેરી પ્રોડક્ટ સારી છે તો ક્યાં સુધી, અથવા તો એ નુકસાન પણ કરી શકે કે ખરી રીતે ન હોઈ શકે? યસ, ડેફિનેટલી. દૂધ આપણે જાણીએ છીએ કે ઇટ ઇઝ રિચ ઇન કેલ્શિયમ, સો ડેફિનેટલી દૂધની બહુ સારી અસર છે. પણ દૂધ અગેન ધ સ્ટોરી રિવોલ્વ્સ અરાઉન્ડ દેટ થિંગ. લો તમે એ વસ્તુ ડિરેક્ટલી દાંત ઉપર નથી અસર કરતી. દૂધ તમે લેશો, પેટમાં જશે, અબ્ઝોર્બ થઈ તમારા બોડીમાં, એન્ડ ધેન ઇટ વિલ હેલ્પ ઇન ડિપોઝિટિંગ ધીસ ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ એન્ડ કન્ટેન્ટ્સ ઇન યોર ટૂથ સ્ટ્રક્ચર. ડિરેક્ટલી લીધા પછી અગેન રિન્સ કરવું તો ઇમ્પોર્ટન્ટ છે જ. તમે ડેરી પ્રોડક્ટ્સનું મેન્શન કર્યું, એમાં હું હાઇલાઇટ કરવા માંગીશ કે ચીઝ ખાસ કરીને ઇટ ઇઝ હાઈલી આલ્કલાઇન ઇન ઇટ્સ પીએચ. સો સપોઝ તમે બહાર ગયા છો પ્લેઝર ટ્રીપ ઉપર, યુ હેવ હેડ સમ ચોકલેટ ઓર કોઈ બી શુગરી વસ્તુ લો છો, બ્રશ કે કોગળો શક્ય નથી, તમે આવી રીતે ફ્લોરાઇડ કન્ટેનિંગ અથવા તો જે આલ્કલાઇન પીએચ વાળી કોઈ વસ્તુ મોઢામાં મૂકી દો છો તો યસ અગેન એ કોગળા જેટલી જ ઇફેક્ટ આપશે. સો અત્યારે આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ છીએ અને પછી પાણી કે કોગળો શક્ય નથી તો તમે ચીઝનો નાનો ટુકડો મોઢામાં મૂકો છો તો એ એટલી જ સારી ઇફેક્ટ આપે છે. શું વાત છે! તમે તો જે ચીઝ લવર છે એ લોકો માટે બહુ જ મહત્વની વાત કરી દીધી કે ભાઈ જમ્યા પછી ચીઝ મોઢામાં મૂકી દો. એ લોકોને તો ખાવું છે, પણ જો કે સાથે વજન વધતું એ લોકોએ કાળજી તો રાખવી જ પડે. હવે હા, યસ પ્લીઝ. સોરી, ચીઝના ઓલ્ટરનેટ પણ હું આઈ કેન સજેસ્ટ ધોઝ હુ આર કોન્શિયસ ફોર ધેર વેટ. ફ્લોરિન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ડીકે પ્રિવેન્ટ કરવા માટે. સો સર્ટન ફૂડ સબસ્ટેન્સીસ વિચ આર રિચ ઇન ફ્લોરિન, તો બનાના છે, પોટેટો છે, ખજૂર છે, એ બધું લઈ શકાય છે વિચ ઇઝ રિચ ઇન ફ્લોરિન. તો કંઈ પણ ખાધા પછી આનું એકાદ ટુકડો મોઢામાં રાખો. આ પાછા ગળ્યા છે, ગળ્યા છે પણ નેચરલી ગળ્યા છે, સો યસ એ હાર્મફુલ નથી. બટ ધીઝ આર શોર્ટ ટર્મ સબસ્ટિટ્યુટ્સ. ઓવરઓલ તમે જેટલું ઓરલ હાઇજીન મેન્ટેન ને ક્લિયર રાખશો એટલી સારી ઇફેક્ટ તો થવાની જ. અચ્છા, આપણે વાત કરીએ માઇક્રો કે મેક્રો ન્યુટ્રિયન્ટ્સની, તો કોઈ એવા વિટામિન કે મિનરલ્સ કે એવું કંઈ ખરું કે બીજું કંઈ પણ કે જે તમારા દાંત માટે સારા હોય? ડેફિનેટલી સર, આપણે વાત થઈ એ પ્રમાણે વિટામિન સી, એ, ડી, કે આટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. મિનરલ્સમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ, ઓલ ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. પણ આ જે સ્ટ્રક્ચરલ ઇમ્પોર્ટન્સ છે આ મિનરલ્સનું, એ કેવું છે કે ડેવલપમેન્ટલ સ્ટેજમાં જ્યારે દાંત હોય ત્યારે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. જેમ કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે એના દૂધિયા દાંતને પરમનન્ટ બંને બની જાય છે. એટલે સિસ્ટમિકલી તમે જેટલું મિનરલ કન્ટેન્ટ મધર લે છે એમના વોટરમાં કે ફૂડમાં, સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ હેપન્સ વેન ધ બેબી ઇઝ ઇનસાઇડ મધર્સ વૂમ્બ. એટલે એનું મેજોરિટી ઇફેક્ટ એ વખતે મળશે. બાળક હજી 5-7 વર્ષનું થાય ત્યાં સુધી પણ એની એડેડ ઇફેક્ટ મળશે, કારણ કે પરમનન્ટ ટીથ હજી બની રહ્યા છે, દૂધિયા તો આવી જ ગયા છે. સો અંદરથી કેટલી ઇફેક્ટ છે એ બહુ જ લાઈફના ઇનિશિયલ યર્સમાં જ છે. પછીથી તમે લો છો તો સપ્લિમેન્ટલ ઇફેક્ટ મળે છે, એક્સટર્નલ વધારે મળશે. જેમ કે આઈ વુડ લાઈક ટુ હાઇલાઇટ 2 કોમ્પ્લેક્સીસ, દેટ ઇઝ સીપીપી અને એસીપી, દેટ ઇઝ કેસીન ફોસ્ફોપેપ્ટાઇડ અને અમરફસ કેલ્શિયમ ફોસ્ફેટ. આ બંને જે કન્ટેન્ટ છે એ આપણે વાત થઈ રીતે ડેરી પ્રોડક્ટ્સમાં હોય છે. એટલે તમે એક્સટર્નલી લો તો થોડું રિમિનરલાઇઝેશનમાં હેલ્પ કરશે જ્યાં થોડુંક મિનરલ કન્ટેન્ટ ઓછું હોય. અને કમર્શિયલી પ્રોડક્ટ્સ પણ અવેલેબલ હોય છે જેના દાંત ખાસ્સા વીક હોય તો તમે એક્સટર્નલી એને પેસ્ટ જેવું આવતું હોય છે એ તમે અપ્લાય કરો તો રિમિનરલાઇઝેશનમાં મદદરૂપ બનતું હોય છે. સો યસ, મિનરલ્સ ડુ પ્લે અ રોલ ઇન મેન્ટેનિંગ એન્ડ રિપ્લેનિશિંગ ધ મિનરલ કન્ટેન્ટ ઓફ ધ ટીથ. ડોક્ટર, તમે બહુ જ સરસ આખી ડાયટની વાત કરી કે હાઉ ડાયટ પ્લેઝ રોલ ઇન યોર ડેન્ટલ હેલ્થ. હવે છેલ્લે હું એટલું જ જાણવા માંગીશ કે કોઈ કુદરતી એવા કોઈ પ્રક્રિયાઓ ખરી કે જે તમારી નેચરલ હેલ્થ જે ડાયટ છે એની જાણે, એમાં ડાયટ પણ હોઈ શકે, બીજું કંઈ પણ હોઈ શકે. અચ્છા, એક બીજી પણ વસ્તુ કે લોકો અત્યારે નેચરોપથી ને એના આયુર્વેદ તરફ વળ્યા છે, તો દાંતણ પણ પાછા કરતા થયા છે. ઘણા લોકો જોઉં છું મોડર્ન જમાનામાં પણ એ લોકો દાંતણ કરે છે. તો હવે આ બધી જ વસ્તુ, દાંતણ કે એની સાથે બીજી કોઈ પણ વસ્તુ, તમે શું કહેશો આ બધા વિશે?
સ્લાઇટલી આઈ વુડ ડિફર ઓન ધીસ, કારણ કે અમે પેશન્ટ્સ એવા જોયા છે કે જે બહુ જ વર્ષોથી દાંતણની ટેવ હોય. દાંતણ ઇઝ બેઝિકલી એ થોડું હાર્ડ હોય છે, નીમ સ્ટિક જે લીમડાની હાર્ડ સ્ટિક હોય છે એને કોન્સ્ટન્ટ ચાવવાની ટેવ, ને ઘણાને અડધો પોણો કલાક સુધી ટેવ હોય છે કે એને ચાવી પછી આગળથી એના પેલા રૂછા નીકળે ને એનાથી બ્રશ કરતા હોય છે. સો એટલું બધું બાઇટિંગ ફોર્સ આપ્યું હોય છે ક્રોનિકલી ઓવર અ પીરિયડ ઓફ યર્સ કે છે ને દાંતમાં અમે એને એબ્રેઝન ને એબ્ફ્રેક્શન કહીએ ટેકનિકલ ટર્મિનોલોજીમાં. દાંતના અમુક ભાગમાં ખાંચા પડી જતા હોય છે બિકોઝ તમે એટલું બધું બાઇટિંગ પ્રેશર આપતા હો છો. સો તમે સોફ્ટ, બિકોઝ ઘણા વર્ષોથી ટેવ હોય યુઝ કરો, પણ મોડરેટ પ્રેશરમાં અને હાર્ડ સ્ટિક ના હોય તો ઇટ ઇઝ ફાઇન. સ્પેશિયલી જે આપણા અમુક સિનિયર્સ જે વર્ષો જૂના કરતા હોય યુઝ, એમને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બ્રેક ધ હેબિટ. કરી શકાય, પણ સાયન્ટિફિકલી ઇફ આઈ ટેલ એડેડ એડવાન્ટેજ કોઈ નથી. નોર્મલી તમે ઓવર ધ કાઉન્ટર અવેલેબલ કોઈ પણ ટૂથપેસ્ટ મટરના દાણા જેટલી ક્વોન્ટિટીમાં વાપરીને બ્રશ કરો, અને આપણે જે ડિસ્કસ કર્યું એ બધા મેઝર્સ ફોલો કરો, સરસ રિન્સ કરો, તો દેટ ઇઝ ઇનફ. બાકી એડિશનલ બીજી કોઈ નેચરલ પ્રોડક્ટ્સથી પણ ક્યારેક દાંતણ કરવામાં વાંધો નથી. ઓકેઝનલી ઇઝ ફાઇન, એબ્સોલ્યુટલી Okay. ફાઇન. અને Okay. તમે મોડરેટ પ્રેશર આપો તો બી વાંધો નથી, પણ જે Yes. વર્ષોથી કરતા હોય, બહુ જ ભાર દઈને ચાવવાની આદત Okay. હોય, એમના એવા પેશન્ટ્સમાં અમે આ રીતનું ડિટિરિયોરેટિંગ ચેન્જીસ જોયેલા છે. ઓકે, ટૂંકમાં દાંતણ ક્યારેક કરી શકાય અને બહુ Yes. ભાર આપ્યા વગર પણ કરી Yes. શકાય. બાકી દિવસમાં 2 વાર બ્રશ તો જરૂરી છે. ખરું. Yes. જમ્યા પછી મોઢાને સારી રીતે કરવું. સાફ કરવું પણ Mandatory. કોગળા કરવા બહુ જરૂરી છે. બહુ જ સરસ ડોક્ટર કૃષ્ણાંગી તમે માહિતી sir. આપી, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો થેન્ક યુ ખૂબ ખૂબ સર, આભાર. થેન્ક યુ સો Thank મચ you સર, very much. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આજનું કુમાસ બાયોસ્કોપમાં આપણું જે પોડકાસ્ટ હતું તે હતું ઓરલ હાઇજીન પર. ખાસ કરીને આપણો ખોરાક આપણા દાંતોની સ્વાસ્થ્યની જાળવણીમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે આજે આપણે ડોક્ટર કૃષ્ણાંગી યાજ્ઞિક પાસેથી જાણ્યું. ફરી મળીશું એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી બાય બાય.